મોતીપુરા વિસ્તારમાં મગફળી ભરેલા ટ્રકમાં ભીષણ આગ. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આજે મગફળી ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં મોટા પાયે માલસામાનનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ હિંમતનગર નજીકના નૂરપુરા ગામની મગફળી ભરીને જૂનાગઢ તરફ જતી ટ્રક કડીવાલા પેટ્રોલ પંપ નજીક પહોંચતા ઘટના બની હતી. ટ્રકની ઊંચાઈ વધુ હોવાને કારણે ડ્રાઈવર દ્વારા યોગ્ય સાવચેતી ન રખાતા ટ્રક ઉપરથી પસાર થતા વીજતારને અટકી ગઈ હતી, જેના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જે ટ્રકમાં ભરેલ અગ્નિ મગફળી ઝડપથી સળગી ઉઠી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપભેર કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રકમાં ભરેલા મગફળીનો મોટો પ્રમાણમાં નાશ થયો હોવાનું સામે આવ્યું છે. આગની ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસ અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અહેવાલ સંજય ગાંધી, હિંમતનગર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.